પેલા ભાવમાં સારો કામ કર્યો છે તે આ ભાવમાં વળી થોડું સુખ મળ્યું અને થોડું ઘણું દુઃખ તે દુઃખ તો કોના જીવનમાં નહીં હોત. લોકો નોકરી કરીને ચલવું તો અમે વળી ખેતી કરીને ચલાવીએ પણ 2 ટાઈમ સુખનો રોટલો તો પાડીએ હે. દોહા ઓમ સાઈડ માં યાદ ના નકલ હમણાં મેલે. તે ભાઈ ઉંમર જોઈને બોલો ને યાર, ગયડા ડોન હું હેરાન કરો હો. હા સાઈડ માં યાદ મજા આવે ભાઈ, લોકો હેરો કરે બહુ મજા આવે. હવે તો કોઈ ખામી મળે તો પડી ચોટ. એ જોઈને હેરો કરે જેવું કરશો ને એવું ભોગવશો. ઓમ એડવાન્સ કર ઓમ હેડ ઓમ. લેડ આપણા આજે માતાજીની પૂનમ ભરીને આયા છીએ તે આપણા ભાઈબંધને પ્રસાદી આલતા જઈએ. હા રેડ. લે ભાઈ તને પ્રસાદી આલવા માટે આયા. તારું ઘર રસ્તામાં આવતું હતું તે વિચાર્યું કે લાય તને પ્રસાદી આલતા જઈએ. સારું કહેવાય ભાઈ, એ તો મારો નસીબ હશે માતાજીની પ્રસાદ ખાવાનો. પણ ચિયા ગોમ દર્શન કરી આયા તમે? અમે તો ભાઈ રવિવાર હોય, મંગળવાર હોય, પૂનમ હોય કે બીજ હોય, ગમે તે જગ્યાએ અમારે ભગવાન કહો તો માતાજીના દર્શન કરવા જોવો જ. અમે તો બહુ ભક્તિભાવ વાળા માણસ છીએ. હો ભાઈ, અમે તો બહુ ભક્તિભાવ વાળા માણસ છીએ. એક વાત કહું ભાઈ, માણસનો કર્મ હારો હોવો જોઈએ. ખાલી મંદિર જવાથી કોમ નહીં ચાલતું. રવિવાર, મંગળવાર, બીજ કે પૂનમ ભરવા વાળા બધા માણસ હારા હોય એવું જરૂરી નહીં. એ તો માણસની નિયત તાપજો અને એનો કર્મ હારો હોવો જોઈએ. એ ભાઈ ઉંમર જોઈને બોલો ને યાર, ગયડા ડોન હું હેરાન કરો હો. હા સાઈડ માં હેડો.